દેશના મનોરંજન જગતના મોટા ચહેરાઓના આગમનથી જામનગરનું એરપોર્ટ વધુ એક વખત ધમધમી ઉઠ્યું છે, કારણ કે આવતીકાલે 10મી એપ્રિલે રિલાયન્સના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અનંત અંબાણીનો જન્મદિવસ છે. આ પ્રસંગમાં ઉપસ્થિત રહેવા માટે બોલિવૂડના સિતારાઓ બોની કપૂર, રણવીર સિંહ અને ઓરી ઉપરાંત શાહરૂખ ખાન અને તેની પત્ની ગૌરી ખાન તથા તેનો પુત્ર તેમજ સાઉથના સુપરસ્ટાર રામચરણ, સલમાન ખાન, અર્પિતા ખાન, આયુષ શર્મા, રિતેશ દેશમુખ અને જેનેલિયા ડિસોઝા જેવા સિતારાઓના આગમનથી રિલાયન્સનું વનતારા વધુ એક વખત સેલિબ્રિટીઓનો મેળો બની ગયો છે. આ ઉજવણીના ભાગરૂપે આજે 9મી એપ્રિલે જોગવડ ગામ ખાતે લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં સાઈરામ દવે અને રાજબા ગઢવી સહિતના કલાકારો પોતાની કલા પીરસશે. મુકેશ અંબાણી પરિવારના અનંત અંબાણીના 31મા જન્મદિવસે સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિર ખાતે ₹10 કરોડની ગૌ સેવા અર્પણ કરવામાં આવી છે. અહીં વર્લ્ડ ક્લાસ ટેકનોલોજી સાથે 28 એકરના વિશાળ પરિસરમાં સ્વીડનની કંપનીના સહયોગથી કુલ ₹15 કરોડના ખર્ચે આધુનિક ગૌશાળાનું નિર્માણ થઈ રહ્યું છે, જેના પૂજન કાર્યક્રમમાં રિલાયન્સના મોભી મુકેશ અંબાણી અને અનંત અંબાણી જોડાયા હતા. આ ગૌશાળામાં 500 ગાયો માટે આંતરરાષ્ટ્રીય સ્તરની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે યાત્રાધામ દ્વારકા ખાતે દ્વારકાધીશ મંદિર વ્યવસ્થાપન સમિતિના નેજા હેઠળ જે યાત્રી ભવનનું નિર્માણ થઈ રહ્યું છે, તે નિર્માણમાં અનંત અંબાણીના જન્મદિવસ નિમિત્તે ₹30 કરોડનું દાન જાહેર કરવામાં આવ્યું છે. આ યાત્રી ભવન અને દાન અંગે દ્વારકાધીશ દેવસ્થાન સમિતિના વહીવટદાર હેમાંશુ ચૌહાણે આપેલી વિગતો પ્રસ્તુત છે. આપ સર્વેને જણાવતા આનંદ થાય છે કે આજરોજ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર શ્રી અનંતભાઈ અંબાણીનો જન્મદિવસ હોય તેઓ શ્રી દ્વારા 30 કરોડ જેટલી માતબર રકમનું ડોનેશન શ્રી દ્વારકાધીશ મંદિર વ્યવસ્થાપન સમિતિમાં દાન જાહેર કરવામાં આવેલ છે. આ દાન પાછળ એમનો આશય યાત્રિક ભવનનું નિર્માણ થાય અને શ્રી દ્વારકાધીશ ભગવાનના દર્શનાર્થે પધારતા ભાવિક ભક્તોના, શ્રદ્ધાળુઓના, વૈષ્ણવોના રહેણાંક હેતુ એક યાત્રિક ભવનનું નિર્માણ થાય અને તેઓ શ્રીને એક નવીન સુવિધા ઉપલબ્ધ થાય તે હેતુથી આ ડોનેશન જાહેર કરવામાં આવેલ છે. હું શ્રી અનંતભાઈ અંબાણીજીને જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ પાઠવું છું. સાથોસાથ તેઓને આ દાન કરવા પાછળ તેમનો જે શુભાશય છે એ બદલ તેમનો આભાર વ્યક્ત કરું છું અને ઉત્તરોત્તર ભગવાન દ્વારકાધીશ એમની પ્રગતિ કરાવતા રહે, એમનું હેલ્થ સારું રહે એના માટે શ્રીજીને પ્રાર્થના કરું છું. સાથોસાથ તેઓ આ પ્રકારના મંગળ કાર્યો ભગવાન એમના હાથે કરાવતા રહે અને લોકોને સુવિધા ઉપલબ્ધ કરાવતા રહે એવું ભગવાન દ્વારકાધીશજીના ચરણોમાં પ્રાર્થના કરું છું. શું તમને કાનમાં ઓછું સંભળાય છે? શું નાક બંધ રહે છે અથવા સાઇનસની તકલીફ છે? શું ગળામાં દુખાવો કે વારંવાર ઇન્ફેક્શન થાય છે? હવે ચિંતા છોડો. જામનગરમાં વિશ્વસનીય નામ માં ઈએનટી હોસ્પિટલ, અનુભવી ઈએનટી નિષ્ણાંત ડોક્ટર તોરલ પટેલ MS ઈએનટી દ્વારા કાન, નાક અને ગળાની તમામ આધુનિક સારવાર એક જ સ્થળે. CO2 લેસરથી આધુનિક સારવાર, માઇક્રોસ્કોપિક કાનની સર્જરી, નાક અને સાઇનસની સર્જરી, ગળાની તમામ સારવાર, એલર્જી અને સ્નોરિંગની સારવાર, કાન, નાક, ગળા સંબંધિત તમામ સમસ્યાનું નિદાન, આધુનિક મશીનો અને નિષ્ણાંત સારવાર સાથે તમારા આરોગ્ય માટે વિશ્વાસનું કેન્દ્ર માં ઈએનટી હોસ્પિટલ, 7મો માળ, વાસાવીરા કોમ્પ્લેક્સ, સુમેર ક્લબ રોડ, મેટ્રોપોલિસ લેબોરેટરીની બાજુમાં, જામનગર. વધુ માહિતી માટે સંપર્ક કરો 8000036363. માં ઈએનટી હોસ્પિટલ, કાન, નાક અને ગળાની સંપૂર્ણ કાળજી.